પ્રગતિ અને પવિત્રતા દીપમાલા ન્યૂઝ। નમસ્કાર। ગાંધીનગર ઇન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા 2025ની નવા વર્ષની ઉજવણી કરવામાં આવી। ઇન્ડિયન લાયન્સ સ્વર્ણિમ ક્લબ દ્વારા નૂતન 1 જાન્યુઆરી ઈસવીસન 2025ની ઉજવણી સેક્ટર 22 ખાતે આવેલા પંચદેવ મંદિરમાં ભારતીય સંસ્કૃતિને અનુરૂપ અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં બ્રહ્માકુમારી કૈલાસ દીદી, ઇમિજિએટ પાસ્ટ નેશનલ ચેરમેન શ્રી અજયભાઈ ઠાકર સાહેબ, નેશનલ જોઈન્ટ સેક્રેટરી રાધેશ્યામભાઈ યાદવ, વાઇસ પ્રેસિડેન્ટ ડૉક્ટર પવન શુક્લ, આઈપીપી વિમળાબેન યાદવ, કો પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ દવે, સેક્રેટરી રેખાબેન રાવલ સહિત સર્વ હોદ્દેદારો, મેમ્બર્સ તથા મિત્રોને ઉપસ્થિતિમાં વૈદિક સાંસ્કૃતિક મુજબ ભગવાન સૂર્યનારાયણને જળથી અર્ધ આપી સૂર્ય વંદના કરવામાં આવી હતી। 1 જાન્યુઆરીએ ઇન્ડિયન લાયન્સ સ્વર્ણિમ ક્લબના નેશનલ જોઈન્ટ સેક્રેટરી તથા પૂર્વ પ્રમુખ રાધેશ્યામભાઈ યાદવનો જન્મદિવસ પણ હતો। આ કાર્યક્રમમાં તેમના જન્મદિવસ નિમિત્તે માવા પ્રસાદની કેક કાપી સૌએ હર્ષો ઉલ્લાસ વચ્ચે ખવડાવીને રાધેશ્યામભાઈને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી। આ કાર્યક્રમમાં પ્રોજેક્ટ ચેરમેન મહેન્દ્રસિંહ વાઘેલા, માર્મિકભાઈ ઠાકરે તથા સંજીવભાઈ યાદવે કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। દીપમાલા ન્યૂઝ, કલોલ।